અને ફોન આવે છે, તમે ઉપાડો છો, આ રીમાય ઘણી વાર હારે હોય અને એવા રાજી થાય. તો પ્રભુ આપણા દોષ જોવા નથી આવ્યો. લૌકિકમાં આપણા હાથમાંથી ઘણી વાર એ બેન તો બીજે દી સુધી તો બિચારા દોઢ માંડ વાઈ ગયો, રાતના એને વરકે રોતી હતી. આપણે કેવું થયું નહીં કે આપણે, અને પાછા 10 હું કહું કયો છો શું કામ, મારા હાથમાં વાટકી પડી ગઈ. આપણા દીકરાને ચમચે સીપાતા હોય ને ચમચી પડી જાય ને માનો કે એના ઉપર પડે તો આપણે બધાને કહેવા જાય છે. અરે ઘરમાંય કોઈ નથી, આ તો 10 આજે આવું થયું બોલો ઠાક. સેવા આપણા પ્રભુના આપણા વચ્ચેનો વિષય છે. એ ચર્ચાનો કે પ્રદર્શનનો કે આડંબરનો કે બહાર કહેવાનો વિષય. હા, ધ્યાન રાખવું પડે. પણ કોઈ માનો એવો ઈરાદો હોય કે દૂધ ઢોળાય, હાથમાંથી વાડકી પડી જાય. માનવ સહજ. એ કે અઠવાડિયાથી એટલી ડરતી હતી ઈલાબેન, મારાથી આમ ભૂલ ન થઈ જાય ને મારા. મેં જો પ્રેમમાં ડરશો તો પ્રેમ છે ત્યાં નેમ નથી, નેમ છે ડરે કોણ? અને પ્રભુ આપણા ડરાવે એવા છે. આપણા પ્રભુ તો આપણે ડરતા હોય ને તો આપણને બાથ ભીડી જાય. કોઈ પણ પુષ્ટ કરાવો ને ડરવા જ. હા, શરૂઆતમાં તમને હો કે મને હોય. 50 વર્ષ પહેલાં એક બેને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી આટલું નાનું કોકનું મંદિર, એ કે હમણાં લઈ જા, ઘરનું ઘર થાય ત્યારે લાવજે. એ બેને વિચાર કર્યો, એ કે આપણી આવક એટલી છે નહીં કાંઈ કે ઘરનું ઘર થાય. એટલે કે ના ના, હું તો ઘરનું ઘર થાય કે ન થાય, 2-3 મહિના થોડા બચાવીને મંદિર કરાવી લઈશ, તમારે 2-3 મહિના હાલશે. એ કે અમે નવું કરાવ્યું છે, આ પડ્યું છે, તું રાખતોય વાંધો નથી. હવે 7 પેઢીમાં જોયેલું નહીં, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, ઝાડીજી પહેર્યા એટલે એ કે ડાબી બાજુ કે જમણી બાજુ, એને દીકરો કે વચ્ચે મૂક એટલે ગમે એ બાજુ પીવાય. મારે કહેવાનો આશય જ. પછી તો એ એટલા આગળ વધ્યા કે એને બધાય પૂછે. તો માનો કે કંઈક થોડીક ભૂલ થઈ તો પ્રભુ કંઈ આપણને જો નિવેદ પહોંચ્યા કે ન પહોંચ્યા આમ થાય, એ બધામાં આપણા ઠાકોરજી પડતા ના. વલ્લભે કાનમાં કીધું મારા વૈષ્ણવના દોષ આમ નહીં ગયો જુએ છે. આ તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે હું ઠાકોરજીને લાડ લડાવીએ છીએ. હા, એટલું કરીએ કે આપણે ખીચડીને દહીં ધરીએ તો આપણે બે જ ખાઈએ. આપણે વઘારેલો ભાત ને વઘારેલું દહીં ને પાપડ ને બધું ધરીએ તો આપણે બે જ લઈએ. પછી આપણે બહારથી ટિફિન મંગાવીએ તો ઠાકોરજી હત. તો પ્રભુ તો એમાંય રાજી છે. ઘરમાં એકવાર પ્રભુ પધારે. અરે તમને હજી એક વાત કહું, કાલે એક બેન મળવા આવ્યા. ક્યાંથી આવ્યા નામ ને બધું નહીં દઉં. એટલે મને કે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. મારો લા ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ, તમે તો નંદ ભાવાની યશોદાજી. બધું ગળામાં કંઠી કા નથી ઠાકોરજી? મને કે એવી જગ્યાએ કામે ગયા હતા લગ્નમાં, મને એવી જ્ઞાતિ સમજી ગયા ને તમે મારું નામ ન દેવાય તો એ કે કંઠી કાઢી નાખી. એટલે મેં કીધું ઘરેથી કાઢી? મને કે હા. હવે એણે મસ્ત પેન્ડન્ટ પહેર્યું હતું હીરાનું, ઓલી કંઠી હોય દેખાય ને, એટલે હવે ઘરે જઈને પહેરી લઈશ. આજે કંઠી વિના શ્વાસ જ ન લેવાય. ઘરમાં ઠાકોરજી બિરાજે ને આપણે કંઠી વિનાના. એટલે જેને પ્રભુમાં રસ નથી, પ્રભુને પ્રેમ નથી કરતા અને દુનિયાને દેખાડવું છે કે મારા ઘરે ઠાકોરજી બિરાજે, એટલે આ બધી લીલા થાય છે.
પણ એક વસ્તુ કાયમ યાદ રાખવી, આપણે હોશિયાર છીએ ને તો આપણને હોશિયારી દેવાવાળો કેટલો હોશિયાર હશે. આપણે ચતુર છીએ તો આપણને ચતુરાઈ દેવાવાળો દયારામભાઈ તો ચંદ્રાવલામાં વલ્લભ સાખીમાં હરિરાયજી વારંવાર કહે છે, ચતુરાઈ ચૂલે મેં પડો. ઠાકોરજીની સેવામાં તમારે ચતુરાઈની કાંઈ જરૂર. અમે તમે પ્રેમ નિર્દોષ કરો ને પછી લૌકિક હોય કે અલગ ફીલ કરે. દીકરી પરણીને જાય ને હાવ ભોળી હોય ને તો એને સાસુ જેમ કે હજી એને કાંઈ નથી આવડતું, નાની છે ને હજી, એને બાપાને ઘરે લાટકી, 4 ભાઈઓ વચ્ચે એકને શીખી જશે, ભાઈ તું અકળાતો નહીં. એક દીકરી પરણીને ગઈ સાસરે તો એને તો રોટલી એટલે નકશા, કારણ કે ભણતી હતી ને સારું મળી ગયું. એટલે કાકા એને ફોઈએ તો ના જ પાડી. હજી આ પહેલાંના જમાનામાં 14-15 વર્ષે કરી દેતા હતા. એ હજી આ ટાઈમમાં ન થતી ભણવામાં આટલી હોશિયાર. અને એનો વર એના કરતાં 5 વર્ષ મોટું, 5 કે 6. પણ પહેલાંના જમાનામાં ઘર, સંસ્કાર, પૈસા ન હોય, ઘર ને સંસ્કાર ને કુટુંબ જોતા હતા. એટલે એ લોકોએ પણ ઓલા લોકોએ શરત મૂકી કે લગ્ન મહિનામાં કરી દો. મારી દીકરી પછી અમેરિકા જાય, અને પહેલાં અમેરિકા જતો ને 4-5 વર્ષ આવતું. એટલે આ લોકોએ તો મહિનામાં લગ્ન ને કરે. હવે એની માં રોજ રાત્રે રો એના બાપા પાસે, એ કે આને કાંઈ નથી આવડતું. હા પછી કાંઈ થાય ને એ કે ચૂપ રે, સારું સારું બોલ. પછી દીકરી તો ગઈ વૈષ્ણવનું ઘર, અહીંયા વૈષ્ણવ, ઓલી બોમ્બે કે કલકત્તા, અને કરોડો નવજોપતિ. અહીંયા લોકો ગર્ભ શ્રીમંત. ગામડું એટલે ખેતીવાડી ને ટ્રેક્ટર એ જમાનામાં ને બધું જ સરસ, ખોયડા ને બધું. પણ જે અત્યારનું ભૌતિક છે નહીં, સુંદર મજાનું ઠાકોરજીને ગમે એવા નેસડા, ગોકુળ જેવું. હવે 2-4 દી થયા એટલે સાસુએ કીધું કે તો એ કે દિનેશને ગરમ ગરમ રોટલી ખવડો. આણે જિંદગીમાં કરેલી ભણતી ને પેલા સીવણ કામ ને મેં સાળંદ કર્યું ને પછી અમારે આંબલીવાળી શેરીને સામે સીવણ ક્લાસ ખોલ્યા. તો સવિતાબેન જતા હતા તો એક દી બાકી આ બેબીને શીખવાડે ને મારે આવું કાંઈ શીખવું નથી, મને ભણવું ને આ બધી એક્ટિવિટી ઇન્ટેલેક્ચ્યુઅલ. એ કે ત્યાં ક્યાં પૈસા ભરવાના, શીખવા જા. આપણે તો એક દી ગયા, મશીન ચલાવ્યું, ઓલું બોબીન કાંઈક એ હોય ને એની અંદર એવી સોય ભરાઈ ગઈ તે દીની ઘડીને આજનો દિવસ. આપણને કીધું નહીં કોઈ દી કોઈએ, એ બેને ન કીધું આવો ને મારા ઘરના નહીં ન કીધું. તો સાસુએ જોયું કે આને રોટલી તો હિન્દુસ્તાનનો નકશો. વૈષ્ણવ સાસુ કેવું હોય એની મારે વાત કરવી કે વૈષ્ણવી વાતાવરણ. એટલે પછી એણે એમ કીધું સાંભળ, હું રોટલી વણીને અહીંયા આ થાળી મૂકું છું ઢાંકીને. એટલે દિનેશ જમવા બેસે ને એને 2 કે 3 જ રોટલી જોઈએ છે, તો તું આ ચોડવી દેજે. ઓલી હામું જોયું પણ ચોડવતા ક્યાં આવડે છે. એટલે સાસુ એક ચોડવીને શીખવાડ્યું. એટલે એનો વર જમવા બેઠો ને એટલે ચોડવી, પણ માં જેવી નહીં. એટલે માં બાજુમાં બેઠા, એ કહે છે તાર કરતાં 5-6 વર્ષ નાની તોય રોટલી કેવી સરસ કરી ને. એ કે ગોળ કે હવે અમારી ઉંમર પ્રમાણે જોઈ કે શેકવામાં તો કેવું, એ કે એમના ઘરે કડક જોતો હોય, આપણા ઘરે આમ. સાસુએ એનું ઉપરાણું થાય એનું. પણ અઠવાડિયામાં એ રોટલી શીખી ગઈ. હવે એ જ સાસુએ કીધું હોત કે તારા બાપાને ત્યાં તને રોટલી નથી શીખવાડી, તો જો વૈષ્ણવી ઘર હતું ને તો પહેલો વૈષ્ણવ ઘરનો, અને બધાય આવી રીતે રહીએ ને તો આજે વૃદ્ધાશ્રમે ના હોય, વિભક્ત કુટુંબ ના હોય. પણ શરૂઆત આપણે કરવી પડે. ઘણા એમ કે તમારા ઘરે ગોકુળ, મેં 500%.
પણ શરૂઆત આપણે કરવી પડે. મોટા 500% જતું કરે, નાના ધીમે ધીમે લાઈનમાં આવે. અને એવી અપેક્ષા જ ન રખાય કે એ 500 કરે. આનંદ કરાય પહેલાં વૈષ્ણવ ઘરના. એક નાની વાત, થોડા વર્ષો પહેલાંની જ વાત છે, કંઈ હજારો વર્ષો નહીં, 90 કે 100 વર્ષ પહેલાં એક અંધ વ્રજવાસી હતા. હવે એને લાડલીજી રાધાજી, એને બહુ એવું થાય કે મને આંખો તો હું રાધાજીના સામનેજીના લાડલીજીના દર્શન કરત. એમનું મુખારવિંદ ને એમનું હસવું ને એમના અધરવોશ ને એમની નખવેસર ને એમની ડામણી ને એમનું શીશફૂલ ને એમની અલકાવલી ને એમનું તિલક ને એમના મોતી ને એની અંદર તન્મય થઈ જાય. ભગવાને મને એક આંખ આપ્યો જ ને તો હું રોજ પગથિયા ચડે. હવે એને તો દર્શન થાય ને, દર્શન કરીને આવીને અડધા પગથિયે બેસે, કોઈ પાસે માગે ને, કોઈ દઈ જાય તો એનો જે આવે એ પ્રસાદ લઈ લે. અને શિયાળો હોય તો કોઈ ઓઢવાનું આપે તો એ ઓઢી લે. એ જ એનું ઘર, એ જ એનું રહે. હવે તો બધાય સમજી ગયા, બાબા રાધે રાધે, રાધે રાધે, બીટી આનંદમાં છે ને, એને એમ જ થાય બીટી આનંદમાં. એને બીજા કોઈથી રસ નહોતો. બીટી આનંદ, મારી આંખ નથી, મારે એ બધું નહીં, બીટી આનંદમાં છે ને. એટલે એમ કે મને તો નથી, પણ તમે બધા દર્શન કરીને આવો છો તો તમે બધા જોઈને આવ્યા ને, બીટી આનંદમાં છે ને. બાબા બહુ આનંદ, મારી બીટિયા કાયમ પ્રસન્ન રહી, આનંદ મારી. અને રાતના પછી બોલતા બોલતા ઊંઘ આવી જાય તો ઊંઘમાં એને તો રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. હવે એકવાર એટલો બધો વરસાદ આવ્યો કે પગથિયા ઉપરથી પાણી આવવા માંડ્યું. એટલે એ સાઈડમાં કોઈક બેહાડે તો બેસાય. હવે ઊભા થવા જાય પણ પાણી એટલું, અને ઠંડી કે મારું કામ ધ્રુજે, હવે દેખાય નહીં. બીટિયા પ્રસન્નતામાં હે ને, બીટિયા પ્રસન્નતા. એટલે એને રાધાજીની ચિંતા થાય કે આટલો બધો વરસાદ પડ્યો, ત્યાં બધું બરાબર છે ને. ત્યાં એક 10-12 વર્ષની સરસ કુંવરી આવી, બ્લેન્કેટ ઓઢાડી દીધો. બાબા એ લો, એ ખાલો, એ ઓઢલો, અને ઉપર બેસાડી દીધા જ્યાં પાણી નહોતું પડતું. ખવડાવ્યું, દૂધ પીવડાવ્યું અને ઓઢાડી દીધું. बिटिया इतने तेरे कोमल कोमल रस कहाँ की है? बाबा मैं यहाँ बाजू के गांव में ही रहती हूँ। इतनी रात गई अकेली क्यों आई? बाबा लाडली जी को मिलने गई थी। प्रसन्नता में ने, लाडली आनंद में ने, वहाँ तो कोई तकलीफ नहीं ने, वहाँ कोई दिक्कत नहीं ने। जेवो हाथ पकड़वा गया બધું પૂરું. સવારે પૂજારીજી આવ્યા તો જોયું તો સામનેજી જે ગદેલ ઓઢે હીરા મોતી માણેક ને જરીથી ભરેલી દેખાણીને. હવે ચારે બાજુ ગોતતા હતા તો ઓઢી ત્યાં હમણાં, અને લાડલેજી ઓઢાડી ગયા તો એટલા પ્રસન્નતાથી સૂઈ ગયા હતા. જોયું અરે, પણ બધાય કે આ તો અંધ છે, આ કાંઈ ઉપર સુધી આવા વાવાઝોડામાં આવે નહીં. અને જોયું તો બાજુમાં સોનાનો કળશ ભર્યો તો દૂધનો ભરેલો, પી ગયા હતા ને. પૂજારી કે તમારા નસીબની શું સરાહના કરો, તમે તો ઉપર આવા તો, પણ મારા લાડલી જે તમારા માટે શ્રમ લીધો. તો
આપણા ઠાકોરજીને આપણે રાધાજી સામને જઈ એટલા બધા કૃપાળુ છે કે આજે પણ બધા ફીલ કરે છે. અને આપણા બધાના જીવનમાં બધું બનતું જ હોય છે, પણ પ્રગટ કરે રસ જાય. આપણે કોઈને કંઈક તમારે ત્યાં આટલા વખતથી ઠાકોરજી કાંઈ જતાવે છે, કોઈ કહે, અને કહે તો એ ખોટું છે. આપણને ઠાકોરજી જતાવે કે સાનુભાવ કરાવે, કોઈ દિવસ કોઈને કહેવાય નહીં, પ્રગટ કરે રસ જાય. ઘણા ન જતાવતા હોય ને એ બહુ કહેતા હોય, અમારે આમ થયું ને અમારે તેમ થયું. 15-20 વર્ષ પહેલાં મંદિરમાં બહાર એક બેન કે હમણાં ઠાકોરજી પુષ્કર આવ્યા ને, મને નહીં હો, એ બા હતા ઓલા લીલાબા, એને કહેતા હતા. એ કે જારીજી હવાર ખાલી જ હોય. એટલે હું તો ઓલા સ્કૂટરને ચાવી લગાવતી હતી ને, ખાઈને ઊભી રહી ગઈ. મેં તો એટલે આના નસીબની કેવી સરાહના, અને જારીજી ખાલી થઈ જાય. મેં તો આપણે સાંભળ્યું છે. એટલે પછી ઓલા લીલાબાઈને ઓળખતા હતા કે પાર્ટી કઈ ટાઈપની છે. એને પુશ નહોતા કરાવ્યા. પછી ગયા એટલે મેં જોયું ભાઈ આ જારીજી ખાલી તો હવે બોતડા જેવી છે. મેં કીધું કાં? એ કે જારીજી હોય ને ઈલા, એને તમે નેવડો વીટો ને પછી જળ ભરો ને તો ઉપર આમ આંગળીથી આમ કરીને ઓલું વસ્ત્ર જાય ને, બધું જળ બહાર આવી જાય. આ એમ આવેલી છે. એટલે ભગવદીઓ હોય ને વંચકોને ઓળખી જાય. આપણે તો રાજી થઈ જાય, સારું આપણી યાર આવું કોઈ દી નથી થતું. એટલે વંચકોને અનુભવ ના થયા હોય ને તો આવું બધું કરે, અને બાર વાહ વાહ કરાવે. એટલે ક્યારેય પણ સાનુભાવ થાય, જતાવે. પ્રભુ કે આ બે આપણા બે વચ્ચેની વાત છે. પ્રેમ ગલી અતિ સાંકરી જામે દૂર. એટલે પ્રગટ કરે રસ જાય. અને ઠાકોરજી સાક્ષાત છે ને, એની પ્રતિતિ બધાને કરાવતા જ હોય. કાલે એક બેન હતા ને, એ કે મને ઈલાબેન